જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. હવે આપણે જાણીશું ઓખારણ ભાગ 8 વિશે. ભાગ 7માં આપણે જોયું કે અનિરુદ્ધ સાથે બાણાસુરના દૈત્યનું યુદ્ધ થાય છે અને દરેક દૈત્યને અનિરુદ્ધ પાછા ઠેલવે છે. તો ચાલો જાણીએ આગળ. ઓખારણ ભાગ 8. અનિરુદ્ધ સામે 6 લાખનું સૈન્ય ખુદ કૌભાંડ આવ્યો છે. એની ભયાનક સેના જોઈ ઓખા આવા ભયાનક રાક્ષસોને જોઈ ગભરાઈ ગઈ છે. અનિરુદ્ધે એને ખૂબ સમજાવી પાછી માળિયામાં કૂદીને સીધો સૈન્યમાં પડ્યો. એના હાથમાં હથિયારમાં એક ભૂંગળ હતું, પણ એનું વજન 20 મણનું હતું. 6 લાખની સેનામાં નાસભાગ મચી ગઈ છે. જે એના ભૂંગળની ઝપેટે ચડે એનો જીવ પણ વૈકુંઠ ચડી જતો હતો. એકલો અનિરુદ્ધ આખી 6 લાખની સેનામાંથી ભારે પડ્યો છે. સેનામાં એનું પરાક્રમ જોઈ હાહાકાર મચી ગયો છે. એમ કરતાં સાંજ સુધીમાં 6 લાખને યમસદન પહોંચાડી દેવલોક કરી નાખ્યા અને કૂદીને પાછો માળિયામાં આવી ગયો. ઓખાના હરખનો પાર નથી કે વાહ, હું એક વીર પુરુષને પરણી છું. સારે રણ મેં ફીરી ઝારી હાથ લિયા, બાઈજી થારે બેટડે દોઈ કુળ લજવ્યા, વહુજી મારો બેટડો તુજ સલુણીરો કંથ, કાં ઘોડાની ધમશાણમાં કાં હાથી કેરે દંત. આમ અનિરુદ્ધ જેવા યોદ્ધા સાથે લગ્ન કરવાનું એને અભિમાન થયું અને ગર્વથી એ અનિરુદ્ધને ભેટી પડી. કૌભાંડ પ્રધાન પણ હારીને ઘરે આવ્યો. જાણી બાળાસુરના ગુસ્સાનો પાર ન રહ્યો. મહારાજ, એ કોઈ દેવ છે, કોઈ દેવનો પુત્ર છે. એની પાસે કોઈ હથિયાર નથી. દરવાજો બંધ કરવાનો આંગળીઓ ભોંગણ કાઢીને એણે હથિયાર બનાવી એણે 4 ને 6 10 લાખ યોદ્ધાઓને યમલોક મોકલી દીધા છે. પોતાની પુત્રી આવા મહાન યોદ્ધાને પરણી છે એ જાણી બાણાસુરને પણ ગર્વ થયો. પણ હવે જીદ પણ કેમ મૂકવી? આમ વિચારી પછી પોતે જ સેના તૈયાર કરી કૌભાંડ પ્રધાનને કહ્યું, મહારાજ, એ ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર છે. આવો મહાબલી ક્યાંય જોયો નથી. છોકરીએ પસંદગીમાં કોઈ ભૂલ કરી નથી. આપની પુત્રીએ એક મહાન યોદ્ધા સાથે લગ્ન કરી આપનું પણ ગૌરવ વધાર્યું છે. હા, આપને પૂછ્યા વિના કહ્યું એટલો એનો ગુનો છે. એ માફ કરી દઈ બંનેને બોલાવી એના લગ્ન કરાવી એમાં જ સૌનું ભલું છે. આપ અભિમાન મૂકી અને એ માર્ગ અપનાવો કે બાકી યુદ્ધ તો વિનાશ સર્જશે. 2 ઘડી બાણાસુરને થયું કે કૌભાંડ સાચું કહે છે, પણ એ એનું અભિમાન ન મૂકી શક્યો. વળી ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો પૌત્ર જાણી વધુ ગુસ્સે ભરાયો. એની સાથે તો પેઢીઓથી વેર ચાલ્યું આવે છે. એણે મારા પિતૃઓનો વધ કરેલ છે, એ કેમ ભૂલી શકાય? એટલે કૌભાંડની વાત સ્વીકારવાના બદલે એ વધુ ગુસ્સે થયો અને બમણા વેગથી સેના તૈયાર કરી હવે પોતે જ યુદ્ધ કરવા તૈયાર થયો. વળી કૌભાંડે સલાહ આપી, મહારાજ, મારું માનો, આ યુદ્ધમાં કોઈનું ભલું થવાનું નથી. આપના વડવાઓ મહાબલી અજય અપ્રતિમ મૃત્યુને પણ વશ કરનાર હતા. આપના પરદાદા હિરણ્યાક્ષે આખી પૃથ્વીને ડૂબાડી દીધી હતી. એનો પણ એક વરાહ બનીને જેણે વધ કરી નાખ્યો, જેનું મૃત્યુ કદી શક્ય ન હતું એમ હતું. એવા આપના બીજા પરદાદા હિરણ્યકશિપુનો અશક્યને શક્ય કરી એણે વધ કરી નાખ્યો. આપના દાદા પ્રહલાદના પુત્ર વિરોચન એના તમારા પિતા બલિરાજા જે અમર બની ગયા તો એક ડગલું માથે મૂકી એને પાતાળ લોકમાં મોકલી દીધા. માટે કહું છું, મહારાજ બાણાસુર, આપ યુદ્ધ કરવું રહેવા દો. મારી ફરજ મહારાજને સાચી સલાહ આપવાની છે, એટલે હું કહું છું. કૌભાંડ, તારી બધી વાત સાચી, પણ આજે જો હું ડરીને પાછો હટું તો મારા પિતૃઓને કલંક લાગે. હું કાયર થઈ યુદ્ધમાંથી પાછો ફરું તો મારી જનેતા લાજે. માટે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. બાણાસુરે કીધું અને ભયાનકથી પણ ભયાનક રાક્ષસોની સેના લઈ બાણાસુર પોતે યુદ્ધના મેદાનમાં પોતાના હાથી ઉપર આવ્યો. એટલે હવે ઓખાને વધુ ડર લાગ્યો કે મહાદેવના વરદાનવાળો મારો પિતા 1000 હાથવાળો છે. એની સામે ભલે મહાબલી છે, પણ તોય બાણાસુરને જીતવાનો એ એના માટે અશક્ય છે. એટલે એ ફરી અનિરુદ્ધને યુદ્ધમાં ન જવા સમજાવવા લાગી. પણ એ ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર હતો, એ કેમ ભૂલી જવાય? અને ફરી એકવાર હાથમાં ભોંગણ લઈ અનિરુદ્ધ યુદ્ધમાં ઉતર્યો અને એવું ભયંકર યુદ્ધ કર્યું કે બાણાસુર બેભાન થઈ ગયો. પ્રધાન કૌભાંડ બાણાસુરને બચાવીને લઈ ગયો અને પોતે યુદ્ધમાં ઉતર્યો. અનિરુદ્ધે એકલે આખી સેનામાં હાહાકાર મચાવી દીધો. ખુદ કૌભાંડ પણ બેભાન થઈ ગયો. એ જ વખતે બાણાસુર ભાનમાં આવ્યો અને એણે ભગવાન શિવના વરદાનનું સ્મરણ કર્યું અને એક હાથ પ્રગટ કર્યો અને યુદ્ધમાં એવી રીતે આવ્યો, ગજરાજના ટોળામાં સાવજ આવ્યો. અનિરુદ્ધે વિચાર કર્યો કે મહાદેવના વરદાનને પડકારીશ તો મારો પરાજય થશે.
માટે મહાદેવના વરદાનને સન્માન આપવા એ યુદ્ધમાં ઢીલો પડ્યો અને એક હાર બાહુથી એને પકડીને બાંધી લીધો અને કેદી કર્યો. યુદ્ધ પૂરું થયું અને બાણાસુર અનિરુદ્ધને મૃત્યુદંડ આપવા જઈ રહ્યો હતો. એ સમયે નારદજીએ ચિત્રલેખાને કીધું કે તું હવે પાછી જા અને બચાવ અનિરુદ્ધને. અને એ વખતે ચિત્રલેખા બાણાસુરની સભામાં હાજર થઈ. હા હા મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? એ તમારો જમાઈ છે, એની હત્યા કરશો તો ભયંકર પાપ લાગશે અને કાયર ગણાશો. શ્રી કૃષ્ણને ખબર પડશે એટલે યુદ્ધ તો થવાનું જ. એ કરતાં એક વીરને છાજે એ રીતે એને કેદ કરી દો અને શ્રી કૃષ્ણને પણ ખબર પડે કે એના પૌત્રને કેમ છોડાવવો. આમાં તમારું ગૌરવ વધશે. મારી નાખવાથી તો એક બાળકને કેદ કરી મારી નાખ્યો એવી નાલેસી મળશે. અને ચિત્રલેખાની વાત બાણાસુરને યોગ્ય લાગતા એણે અનિરુદ્ધને અને ઓખાને કેદખાનામાં પૂરી દીધા છે. તો મિત્રો, આગળનો ભાગ જોવા માટે જોડાઈ રહો ચેનલ ધર્મદર્પિત સાથે. ઓખા હરણની આ સંક્ષિપ્તમાં વાત ગમી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી હરિ લખજો. જય શ્રી હરિ.